આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદના સાબરમતીમાં ગુજરાત હાઈકોર્ટના એડવોકેટને પાર્સલ આપી બ્લાસ્ટ કરવા મુદ્દે પોલીસે મુખ્ય આરોપી રૂપેણ બારોટની ધરપકડ કરી છે। સાથે સાથે બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની પણ ધરપકડ કરવામાં આવી છે। પોલીસને આરોપી પાસેથી 2 તૈયાર પાર્સલ બોમ્બ મળી આવ્યા છે। આરોપી પાસેથી એક તંબંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા છે। આ કેસમાં કુલ 4 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસ તપાસ કરી રહી છે। सेम वस्तु थी एने बॉम्ब बनावेला ज हता अने बॉम्ब एने ज्यां मोको मळे त्यां ए फेंकी देवानो अथवा गमे त्यां ब्लास्ट करी देवानो। आ प्रॉपर प्लानिंग एमने आ बळदेवभाईना ज काममां करेલું હતું કે જેમાં એણે પાર્સલ જેવું મોકલ્યું। બાકીના જે 2 બોમ્બ હતા એમાં હજી એ ટાઈપનું પાર્સલનું ફોર્મેશન અથવા કેવી રીતના એક્ઝિક્યુટ કરવું એ બ્લેન્ક હતો એ બાબતે। અને એની પાસે અમને એક બેગની અંદર આ બંને બોમ્બ મળી આવેલા। ત્રણેયનો ગુનાહિત ઇતિહાસ શું છે? કારણ કે આટલું ક્રિમિનલ માઇન્ડ વાપરવું એ સામાન્ય કોઈ ટકોરીની વાત નથી કે ક્યાંથી એ શીખ્યો અથવા તો એનું બેકગ્રાઉન્ડ શું? રિપેન છે એ 12 સાયન્સ ભણેલો છે અને જે રીતના અમને પૂછપરછ દરમિયાન માલુમ થયું કે એ થોડું એનું ટેકનિકલ માઇન્ડસેટ તો છે જ। એને પોતાને લેથના કામ એને જે વેલ્ડિંગના કામ એ પોતે કરી શકે છે અને જે મારવા માટે એણે બોમ્બ બનાવવાની પ્રક્રિયા એ જે મેં વાત કરી એમ કે એનો મેલ ઈગો મેલ ડોમિનન્ટ હતો ને મેલ ઈગોને સેટિસ્ફાઈડ કરવા જેણે આ બોમ્બ બનાવ્યા। બીજા 2 આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? બંને પ્રોહીના આરોપીઓ છે અને જે રિકી છે એને રિક્ષા પલટી મારી ગઈ હતી એની 2 વર્ષ પહેલા, ત્યારે એની ઉપર એક ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસ એની ઉપર થયેલો। સાહેબ, આ ચારેના એક ફોટો પણ ગઈકાલે જોવા મળ્યો હતો। રૂપેણ એમના પત્ની અને જે બળદેવભાઈ એટલે એ લોકોના કેવા પારિવારિક સંબંધો હતા? કેટલા સમયથી એમનો સંબંધ હતા? એ પારિવારિક સંબંધો વિશે હું ડિટેલિંગ એના રિમાન્ડ મળ્યા પછી હું તમને કહી શકીશ। એણે ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલથી સર્ચ કર્યું છે, યુટ્યુબથી સર્ચ કર્યું છે, એના માધ્યમથી એ શીખ્યો। જે પછીના જે 2 બોમ્બ છે જે ગેલ્વેનાઇઝ બોમ્બ છે, પાઇપ બોમ્બ છે, એની તીવ્રતા ખાસી એવી ખરી કે જેને કારણે વાઇટલ પાર્ટ્સમાં જો એ બ્લાસ્ટ થાય તો એ માણસનું મૃત્યુ થઈ જ શકે। સાહેબ, બોમ્બ બનાવવા માટે ક્યાં ક્યાંથી શું લીધું હતું અને એના પૈસા ક્યાંથી આવ્યા એ સક્ષમ ખરો? આરોપી પકડ્યાને અમારી પાસે 3 કલાક થયા છે એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે હું રિમાન્ડ પછી જ કહી શકું।